ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં ચોપાટીનું કામ કરતા સમયથી ઘોયકર ગાયની ગતિ ચાલે છે। ફરવાલાયક એકમાત્ર સ્થળ તરીકે ઓળખાતી ચોપાટી પર હિંચકા તૂટેલા બેસવાના બાંકડા તૂટી ગયા છે, જ્યારે લાઇટો બંધ અને ગંદકીના કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ચોપાટી પાસે જ કલેક્ટર, એસીપી અને અન્ય સરકારી અધિકારીઓના આવાસ હોવા છતાં તંત્ર ધ્યાનનો મામલો આવતો નથી। શહેરીજનોના રજૂઆતના પગલે સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્થળની મુલાકાત લીધી, તંત્રએ યોગ્ય કાર્યવાહી માટે સૂચના આપી। ચોપાટી પશુઓના ઉપયોગ માટે છે। પશુ ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા જોવા મળે છે અને ખૂબ ગંદકીવાળો છે, કોઈ સફાઈ નથી। જે માછલી ઘર છે, જે હિંચકા અને જે નાના બાળકો માટેના રમકડાઓ જે છે એ પણ તમામ તૂટી ગયા છે। ઇલેક્ટ્રિક પોલો તમે જો તો બધું ભંગારની સ્થિતિમાં ત્યાં પડ્યો છે અને જે રમકડાઓ નાના બાળકો માટે છે એ પણ ભંગારની પરિસ્થિતિમાં પડ્યો છે।